શ્રી રામ મિત્રો. તો આજે છે આપણો ડેલી વ્લોગનો ડે 23 મતલબ કે 23મો દિવસ. તો આજે આવી ગયા છીએ આપણો રમા કાકા નિકન કેરીઓ લેવા. દેખો ખાલી જુઓ મસ્ત નથોણા માટે કેરીઓ લઈ લીધી બધોએ. કોઈ કેવું તમારે? અથાણાના માટે સ્પેશિયલ કેરી છે ભાઈ. વીજળી લેવી હોય કોના પર કોન્ટેક્ટ કરી પહેલા હા કેરીઓ મસ્ત નું વહેલાથી પહેલા બાકી પૂરું થઈ ગયું તો પૂરી વાત. એન્ડ સમય સર એન્ડ સમય 50 રૂપિયા ભાવ હા કિલોના. તો જેને લેવી હોય આવી જજો રમા કાકા ની ઘર. આપણે પાછળ રંભાઈનો ઓબો દેખવા હતા. તો જો ખાલી આ બે કૂતરો રાખ્યા સિક્યુરિટીમાં. એક કત્તી કોઈ કેરી લે તો વાત પૂરી. જો બે જો ઓવા જોડે જે આ તો વાત પૂરી. લડવા જતા રહીએ શાંતિથી. તો મિત્રો અત્યારે હોજ પડી જઈએ ને અત્યારે અમે રાખીશું સિંગ ભજીયા શાકનું પ્રોગ્રામ. તો ધ્રુવભાઈ તો નહીં તો એને મમાન ઘેર જવું. તો હું દીપોભાઈ હિતેશભાઈ અને હર્ષભાઈ આવું. તો તમે બધો સામાન લઈ લીધો. હું તૈયાર કરીને આપણે જો ગોટા બનાવ્યા હતા એ જગ્યાએ જઈએ અને ત્યાં મસ્ત સિંગ ભજીયાનું શાક બનાવીએ. તો ચલો. તો મિત્રો આપણો બધો સામાન હોય લાવી કાઢ્યો. તો હાલ આટલું મૂકીને પહેલાં બાયણ લેતા આવીએ. હું કહેવાય દીપા બાયણ ના દેખો ને લાઈટ ઓછી પડે એટલે પણ હિતેશભાઈ જોડે લાઈટ હોય અને હર્ષભાઈ આવ્યું કઈ હેલોજન લેતા આવશે ઇવન કેમેરાનો. તો હોય કંઈ વાર કરી દીધો આપણા પાસે લાકડો પડે તો ચલો લઈ લઈએ. પછી મસ્ત લાકડો લઈ લઈએ વાળ લગાવી દઈએ. દીપો હિતેશભાઈ લઈ લો એના પછી આપણે બધું સામાન બહાર કાઢી એવું લાવીએ અને ફર્સ્ટ વાર શાક બનાવી સિંગ ભજીયાનું. ફટાફટ શાક તમે લાકડા દીધો બસ તે લાકડો થઈ જાય તો ये तंबू लगा लेकिन ऊपर ऊपर ले लो आ तो इतने में लेता मोटा सामान बाहर करो बरोबर. तो डिटेल्स में बाजू में बैठा लेता हूं और ना तो પછી આપણે ચૂલો બનાવી નાખાઈએ. પલા મોટી ફોજો પડે. તો મિત્રો આપણા દીપોભાઈ ને રીતેશભાઈ લાકડા લાયા ને ચૂલાનું સેટઅપ કરું. જો લાઈટ જો એના નામ ખડાઈ અને એના બે ચૂલાનું આયોજન કરું. અને મેં બધો ઠેલીમાં પછી બધું સામાન લાવ્યા મસાલો બસાલો શાક અંદર નોખવા તે બધું ગોઠવી કાઢ્યું. તો એ તમને બતાવું. તો અહીંયા ચૂલાનું આયોજન થાય. તમારે લાઇટની જરૂર હા તો એટલું એરું કરી દો એના પછી આપણે લાઇટ લઈને તમારે બધો સામાન ગોઠવે બતાવીએ. તો મિત્રો આપણો બધો સામાન બહાર કાઢી કાઢ્યો તો હું તમને બતાવું. તો પહેલો તો પાણી ઠંડો બાટલો અમારો રોટલ લ્યો. રોટલ આપણે તૈયાર ઘેરથી લાવ્યા આવીએ. એ બધું બનાવવામાં બહુ વાર લાગે કે અહીંયા રોટલ લ્યો. પછી વાયકણ 3-10 વાળો સિંગ ભજીયું લેબુ ડુંગળી મરચાં ટામેટા. પછી આ બધી ગ્રેવી કાઢવા માટે વાટક્યો રકાબી ચમચો સ્ટેન્ડ મોબાઈલ મૂકવા 2 ચપ્પો. પછી પેલું ગ્રેવી ક્રશ કરવા દોયડાવાળું પેલું મસાલ્યું અંદર બધું શું કહેવાય મરચો હળદર ને બધું. અહીંયા તેલ અને પેલા પોણી બાટલો અને પેલો કઢાઈ પડી અને ચૂલો રીતેશભાઈ હળગાવું. તો જોઈ લો ભાઈ ડુંગળી સોલો મારા યાર આ સાઈડ સેટ એંગલ હારો છે એટલે આવી પાથરી બે જા. રોવા મંડે આવું અને દાવા તો એકણ આપણે દીપાભાઈએ કરી દીધું. હવે દીપાભાઈ કરો દોયલું ખેંચો. ચોર ગરમ ભાઈ આપણે મોલમાં 100 રૂપિયા મળે આવું. હવે ખ્યાલ પેલો સવડાનો અમુક મોલ નહીં મોઈ લાયા હતા 100 રૂપિયા. હાલ કેટલા ખબર નહીં. જો લાઈટ વગર ઊભી કરી આ એરંડો એના ઉપર લાઈટ ઊભી કરી. તો એકણ બરોબરનું ક્રશ કરો. તમે ગ્રેવી તૈયાર કરો. હિતેશભાઈ તમે તમારા ડીશમાં ટોમેટો કાપીને મૂકો. તો એકમ ગ્રેવી તૈયાર થઈ જઈ મતલબ કે તો હવે દીપોભાઈ કાઢીને વાટકી મૂકી દો ભાઈ. લ્યો વાટકી નાખે ભાઈ થોડી. આઈટમ બની ગયા. હું ખાલી સલાહ આલું બાકી સપોર્ટ નહીં કરતો ના. ખદડો નીકળ્યો એવું નહીં યાર. હું શૂટિંગ કરું ને એના બે બનાવું
અને બે હારું અને એ બે રસોઈ સારી આવડે મને હું ટ્રીક કે શાક ચેતા બનાવવાની મને આવડે આવડે સમજ ત્યાં ચિંતા નહીં હવે આના પર ગ્રેવી બ્રાઉન થાય ને તાજોથી શેકવાની છે તેલમાં ભાઈ તો દેખો આ ડુંગળીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે કે ડુંગળી ચડી જાય ને એક ડુંગળી ટોમેટો બે ભેગું જ નાખવાના આપણે તો જો આ ડુંગળીની પેસ્ટ તૈયાર થઈ જઈ છે અને હવે ટોમેટાની પેસ્ટ તૈયાર કરી દઈએ એના કબીરામાં તો સાઈડમાં મૂકી દઈએ પેલા ડુંગળી મોગા ભાવની આટલી ના રખાય જો મોગા ભાવની 30 રૂપિયા કિલો નહીં તો આમાં ચોટ લાંબા જો વડીલ છે બોલું ઉભરે પ્લેટ બનાવી તો એક ટોમેટાની ગ્રેવી તૈયાર છે એના પછી મરચો નાખીને મરચોની ગ્રેવી તૈયાર કરીએ અહીંયા ટામેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે મિત્રો આપણે એને વાટકીમાં કાઢી દઈએ લાઈટ ઓછી એટલે 1x માં વિડીયો ઉતારું એટલે જબર મજા આવે ભાઈ જો વાયા ના હોય ને એ તો મજા આવી જાય આપણે કેમ્પિંગ કરવામાં કોમ આવો કેવું આવું હા આપણે બધું લાવી દે પૈસા અલગ લાવી દે બધું વસ્તુ ટીમનું ભેગું હોય ને હા જો આ ગ્રેવી તૈયાર હવે મરચાં નાખીને મરચાંની ગ્રેવી મરચો નાખી દો ને અંદર મરચો હારું લાવવાનું ભૂલી જાય મને લાગી મૂકી કશું વાંધો નહીં હવે લીંબુ પણ લાયા એ લીંબુ વગર મજા ના આવું કેવું એ તો શાકમાં ઉપર ખટાશ માટે મને ખટાશ બહુ ચલો ખેંચો ખટાશ બહુ નળો મને એવું ગ્રેવી થઈ જઈએ તૈયાર આ ડુંગળીની આ ટામેટાની મરચો તો હારો અંદર ક્રશ ના થાય એટલો બધો એ કહી તો હો આખરે કોઈ વાંધો નહીં ખાઈ જાય ઘંટી મોટી હોય કાં તો આ ટાઈમ ગ્રેવી તૈયાર કરીએ હવે પેલી સાઈડ કઢાઈ સાફ કરી દઉં અને એના પછી ચૂલા ચડાવીએ અને હર્ષભાઈ તો ગમવા જાય હવે કેટલી વાર કરવું એ આવું એટલે પછી ચાલુ કરી દઈએ તો આ તૈયાર થઈ જાય ગ્રેવી હવે ત્યાં લઈ જઈએ ચૂલા જોડે ચૂલો બનાવી કાઢ્યો દેશી હવે અંદર નાખીએ છીએ આપણે તેલ હા કશું નહીં થાય તો લાઈટ તો આઈકણ હવે તૈયાર થાય તેલ ગરમ થાય એના પછી આપણે ગ્રેવી નાખી દઈએ ડુંગળીની નાખીએ ટામેટાની મરચો થોડું બ્રાઉન થાય એના પછી આપણે અંદર પાણી એડ કરીએ અને પછી છેલ્લે સિંગ ભજી નાખવાનો તો પછી આખી ડીશ લેતા તમે ગ્રેવીવાળી પછી બરોબર બનાવી દઈએ મસ્ત મજા આવી જાય ફર્સ્ટ વાર બનાવીએ આપણે ટ્રાય કરીએ જેવું બનાવે આઈકણ દીપો ભાઈ વઘાર કરું રહી નાખી ભાઈ રહી વધારે નાખો પછી હિંગ નાખો ખાલી જ ગયો ને મસાલો લેવું હોય તો જો મેં ધોણા જીરું નાખ્યું હોય ધોણા જીરું નાખો તો હું પેલી સાઈડ જવું હોય કારણ ધુવાળો આવે એટલે તો જો દીપાભાઈ ધોણા જીરું બધું નાખ્યું હવે દીપાભાઈ ગ્રેવી નાખો નકજી બહુ બડા હે વંથી તો જરી કબ હાય તારી સી ભડકો કર્યો વઘાર કર્યો હેવી રસોઈ આવી અમે તો જો આ ભડકાય થયું મજા આવી ગયો ખુશ થઈ ગયો દેખાવો ટામેટા ગ્રેવી નાખી તો ને કે બ્રાઉન થઈ જાય વધારે અરે બળાય ગોતું ના લવાય જોયું આ પહેલી વાર રસોઈ બનાવી ને કે આવું થાય બનાવીએ ખરું ભાઈ આ દેવતા છે ને આ ચૂલો એ બધું ઉપર હળગાવો આ બહુ હેવી બનાવ્યું અમે મજા આવી આવું કેવું ને મરચો નાખી દો આ રહી દીપા તમે વધારે નાખી કાઢ્યો વધારે નથી હવે ઉપર આપણે મરચું હળદર નાખી દઈએ તો જો પહેલાં મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર તો ગ્રેવી તો તૈયાર થાય મજબૂત બસ લે મીઠું વધારે ના કરું કાઠું કરે તો હવે મરચું તીખું ના કરતો મને યાર મરચું ચીખો વાળું ખબર નહીં નાખી દે ને 1-2 ચમચી હળદર થોડી નાખો વધારે કલર પકડો નાખ હળદર નાખ ચમચોની સામે ને આનું લાયા તમે જે આવીએ હવે આપણે 2 મિનિટ સુધી આને થોડું પકવવા દઈશું બ્રાઉન કલર કરવા દઈએ જો ખાલી ગ્રેવી બની અને મજબૂત ભાઈ હલાવજો ચમચાઈ પછી આના અંદર આપણે પાણી એડ કરશું ખરેખર મજા આવી જઈ હવે નથી ખબર કે આવું ભડકું થાય કારણ કે મોબાઈલ હાથ બધું દૂર હતું હવે સેફટી આવતી વખતે પહેલા બધી સેફટી મત બધું બનાવવાનું મજા આવી ગયું બન્યો ગ્રેવી મસ્ત બની થોડી ટેસ્ટ કરું ખરેખર વિચારતા નહીં એવું બને ટેસ્ટી ચક્કર કોઈ અમે હેવી રસોઈયા તો છીએ નહીં પણ બને મજબૂત લો પોણી એડ કરો ભાઈ પછી હું સિંગ ભજો લેતા તમે પોણી કરો પછી સિંગ ભજો લાવો પોણી લાવી દીધા ભાઈ વેળો હેડો દીપાભાઈ અરે મારે યાર વાંચ્યું બધું રેત પડે
જે ભાઈ પાલું જાય ને ના ના પાલું નહીં બાઈક લાયા. થોડી વાર બંધ અરે ચાલુ કરો બાઈક ઘડી વાળી કાં તો અમે લાઈટ થોડી બાઇકની ચાલુ રાખી તમે જીવડો બધો એ સાઈડ જતો રહ્યો જો આ તો બધું દૂર જ લાગે જીવડો આપણી સાઈડ આવું ના તો હવે દીપોભાઈ પોણી અંદર એડ કરું ફંગાજો ના ડુંગળી વાળું જ છે ખાવ ડુંગળી વાળું છે કોઈ વાંધો નહીં માપનું યાર પથ્થા બનાવેલો ભાઈ ચૂલો આપણો ગળી જાય બસ આટલું યાર કઢાઈ ભાઈ રાખો તો આ ભાઈ તમે નહીં કશું થાય આટલું પોણી રાખીએ ને હવે હું સિંગ ભજીયો લાવી ને પછી આપણે સિંગ ભજીયો અંદર એડ કરી દઈએ પછી તો ચઢાવવા દઈએ અને પછી ખાઈએ કોથમીર નહીં નકર મજા આવે મમ્મી બકલા ચમચો બના લો ના સમજે ને ના જો આ બે જા ઝઘડું એટલે હવે ના હળગ હળગા વાત નહીં ભાઈ કળીની વાત હ એટલે હવે કઢાઈ હળી રહેવી પછી જો પથરો ઓમ મળ્યો ગળે પોણીનો તો ખાધ્યા વગર ઘેર જયું સિંગ બજાર આવજો હટજો બધું પોણી ગરમ થવા દો પોણી ચડવા દો તો મિત્રો હવે આપણે અંદર ટેકો રાખ ટેકો હવે આપણે અંદર ટોમે આવું કહેવાય સિંગ ભજીયો એડ કરી દઈએ તો દીપાભાઈ સિંગ ભજી નો ખાડો એ બાજુ પકડી બહાર તું પેલી નહીં સાઈડ નો પેલી સાઈડ થી તો વિડીયો દેખાય નખો? હાવ દીપા ભાઈ એ બાદ પકડો આ બાદ મને બળાય તો હવે આપણે અંદર એડ કરી દઉં સિંગ ભજીયો અને આ સાઈડ આપણે ભોપોભાઈ આવી જાય ભોપોભાઈ ની ભાઈ બે આયા લાગુ એ બી આવ્યા એટલી કર આપણા આ શાક હોય ચડો છો જો મિત્રો હવે આપણે શાક તૈયાર થઈ ગયું અને આપણે ભોપોભાઈ આવી જાવ રમેશ કાકો આવી જાવ તો હવે મસ્ત શાક તૈયાર થઈ ગયું રોટલે તો ગેસથી તૈયાર લાવે તો હવા પર ત્યાં લઈ જઈએ અને બધા ખાઈએ ભાઈ ઉતાર દો હેડો એક અંચો અમથો દિવસમાં કાઢ વાયકણ આપણે રીતેશભાઈ લેબુ નાખી દો અંદર મસ્ત પછી એક પ્લેટ તૈયાર કરીએ કિલો બાર કાઢી દો ચલો હેડો ડીશમાં કાઢો હેડો સાઈડમાં ઘરવાળાને ખાવા દીધું જ નહીં હવે તો ખાઈ લે આ તો આપણા માટે પેશિયલ સ્પેશિયલ આપવા માટે ભાઈ નજીક લાવે તો ડીશ બતાવીએ જુઓ સિંગ ભજીયાનું શાક મસ્ત બને હું તમને ટેસ્ટ કરી ગરમ બહુ એક નંબર બન્યું હો બાપુ મજા આવી જાય આટલું આટલું એક નંબર મસ્ત કાઢી દઈએ પ્લેટમાં લે વાટકીમાં કાઢો અને એમાં દીપોભાઈ વાહ પીવન માટે બાજીનો રોટલો લઈને આવ્યા હો ખબર નહીં ચાણે મૂક્યો એને અંદર લાગ વાટકી ભાઈ બસ એટલું કાલે વાટકી કાઢીએ તો આ પ્લેટમાં બે ભેગા ખાઈએ એવું એક જણ ડાયરેક્ટ કઢાઈ મૂકો વાટકી શું લે એટલે એક વાટકી કાઢતો તો આપણા હવે રમેશ કાકો વાયકન ચાખું કેવું બન્યું કેવું બન્યું બોલો એક નંબર બન્યો ને તો દીપાભાઈ તમારે આ એકલો રોટલો ખાયડો ટ્રાય કરો લ્યો લ્યો દીપાભાઈ આ તમારા માટે લ્યો રોટલો રોમાં કાકા લ્યો ના ભાઈ ખોડોમાં કાકા ખોઈ યાર ચાખા ને લે બોલું ખા એક એક બોલું આવું ના હોય યાર બે જાય હા ખા તમે બે જાય તો વાયકણ આપણે હર્ષભાઈ ચાખી લો જુઓ તમે કઈ ઘેર જવું હાલ ફોન આવ્યો એટલે અંબે કમ્પ્લીટ એક નંબર ને એક આ તો બધા નવા નવા રસોઈ એટલે કોઈક નવું નવું ટ્રાય કરીએ તો આ પ્લેટ આપણે અમો ખાઈ લઈએ જો આ રીતે તો ડાયરેક્ટ ચાલુ કર્યો કેવું બન્યો એક નંબર આવું દીપાભાઈ એક નંબર ખાવામાં પડે હવે હું એ ખાઈ લઉં અમે મિત્રો આપણે મસ્ત ખાઈ લીધું અને આ બધું વાસણ ધોઈને અમે કમ્પ્લીટ કરી દીધો આ સાઈડ આપણે ચૂલો ઓલવી કાઢ્યો આ બધું હળગતું કરી રાતે રખાય ના ઉનાળાનું બધું તપેલું હોય કે જલ્દી કોઈક પકડી લે હળગમાં તો આપણે ઓલવી કાઢ્યું આ બધું સામાન લઈ લીધો બધું ક્લિયર હવે જઈએ ઘરે ખરેખર મિત્રો મજા આવી ગઈ હો શાંતિથી આવું ચોમાસું હોય ને તો ચોમાસામાં વધારે મજા આવશે બધું આમ લીલોતરી હોય ઠંડક હોય બાકી શાક કેવું બન્યું હતું રીતેશભાઈ મજબૂત બન્યું કારીગર તો એરા જ હતા ફર્સ્ટ વાર શાક બનાવી મજા આવી જાય રમેશ કાકા આવ્યા હતા હર્ષભાઈ આવ્યા હતા બેવાય ખાધી મજા આવી જાય તો હવે જઈએ ઘરે અને થોડું શાક ઘેર માટે લીધું હોય ચમકો આપણે નવ્યા ભોણી અને નેન્સી ભોણી તો એ બે ભોણીઓ કહું અમારે શાક ખાવું હતું પણ અમે રાતે અંકટ નહોતા લાયા ખેતરમાં તો આપણે એ બેવાન પણ શાક ઘેર લઈ જઈએ અને ખવડાવીએ બાકી મજા આવી જાય
તો આપણે ઘેર લાયા હતા પોણી માટે તો પોણી પણ ચાખવાડો જેવું બન્યો એક નંબર નવ્યા બેન તમે ચાખવાડો કેવું હો તો ચલો તો આપણે એક ભૂલ કરી લસણની ગ્રેવી ભૂલી ગયા લસણ લેવાનું ભૂલી ગયા આપણે બાકી એક નંબર મજબૂત બન્યો તો હવે આપણે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે કાલે એક નવા બ્લોગમાં જય માતાજી